હાલોલ શહેરમાં હોળી પર્વની ઉજવણી અંતર્ગત આજે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા વિશેષ પરંપરા મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું. હાલોલ શહેરમાં આવેલ દ્વારકાધીશજી હવેલી અને મંદિર ફળિયામાં આવેલી છગનમગન લાલજી હવેલી ખાતે આજે મંગળવારે વહેલી સવારે હોલિકા પ્રગટાવવામાં આવી હતી. શહેરના વૈષ્ણવો વહેલી સવારે મંદિરો ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત વિધિ મુજબ હોલિકાને જળ અર્પણ કરી પ્રદક્ષિણા ફરી ચાર્ચના કહેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગતરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જ્યારે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં પંચાંગ મુજબ નિર્ધારિત તિથિએ સવારે હોળી પ્રગટાવવાની પરંપરા છે, જેથી હાલોલના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ આ પરંપરાને યથાવત રાખી છે. હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને હોલિકા દહનનો દિવસ માનવામાં આવે છે. તે મુજબ વૈષ્ણવ સમાજે પણ પોતાની ધાર્મિક માન્યતાઓ અનુસાર આજે સવારે હોલિકા દહનની વિધિ પૂર્ણ કરી હતી.